સો બેઝિકલી એક્સપ્લોઝન એટલે કે જે વિસ્ફોટક. હવે અહીંયા વિસ્ફોટ કોનો થાય? તમારું જે ક્વિન્ચિંગ મીડિયમ કે જે આર્ક પ્રોડ્યુસ થાય જેને હિસાબે બ્લાસ્ટ એટલે કે વિસ્ફોટક એટલે કે એક્સપ્લોઝન થાય. હવે એની અંદર તમે વિચારો કે તમારું જે બી આર્ક ક્વિન્ચિંગ મીડિયમ હશે એ તમારું બ્લાસ્ટ કરશે, જેને હિસાબે તમારું આજે તમારો જે પોટ એટલે કે તમારી હમણાં રેક્ટેન્ગ્યુલર કે સર્ક્યુલર જે તમારી ફિનોમિના કીધી કે જેની ફરતે તમારો જે ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કરેલા હોય એટલે કે સેટ કરેલા હોય ત્યાં આર્ક ક્વિન્ચ થાય અને એના હિસાબે મૂવિંગ કોન્ટેક્ટ મૂવ થાય. હવે અહીંયા તમે જુઓ ઇન જનરલ જ્યારે ફિક્સ્ડ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટની એરેન્જમેન્ટ કઈ રીતે હોય? આ તમારું અહીંયા ફિક્સ જ હોય સ્લોટ. પણ થ્રોટનો મતલબ શું? ગળું. આપણે જે ગુજરાતીમાં આપણે અહીંયા ખબર છે કે થ્રોટ એટલે શું? ગળું. કે ભાઈ ગળું એટલે અહીંથી તમારો શબ્દ બહાર આવે. એવી જ રીતે અહીંયા જે તમારી જે એરેન્જમેન્ટ હોય એમાં તમારો થ્રોટ શું કરે કે જ્યાંથી તમારો મૂવિંગ કોન્ટેક્ટ બહાર આવશે આ રીતની એરેન્જમેન્ટ હોય. તમે સમજી લો બરાબર. અહીંથી તમારો મૂવિંગ કોન્ટેક્ટ બહાર આવે તો આ જે ભાગ હોય એ તમારો થ્રોટ કહેવાય. ક્લિયર? અહીંથી તમારો મૂવિંગ કોન્ટેક્ટ બહાર આવશે. આ ફિનોમિના આખી એઝ ઇટ ઇઝ અહીંયા જે તમારો સર્ક્યુલર પાથમાં આવશે. ક્લિયર? અહીંથી શું થશે કે આ તમારે બહાર આવશે. હવે જ્યારે તમારો અહીંયા આર્ક ક્વિન્ચિંગ મીડિયમ આર્ક પ્રોડ્યુસ કરશે, મૂવિંગ કોન્ટેક્ટ ફર્સ્ટ મળશે, એને હિસાબે આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ બહાર નીકળશે. ક્લિયર? ઓકે. આ તમારું પ્લેન એક્સપ્લોઝન. હવે ક્રોસ જેટ. હવે તમારે જે ક્રોસ જેટ એટલે કે તમારું જે ઓઇલ હશે એની જે તમારું સર્ક્યુલર પાથમાં એ આખો તમારો એનો ફ્લો કે તમારો જે ફ્લો ઓફ ધી ઓઇલ કઈ રીતનો હોય એના ઉપરથી આ વસ્તુ તમારે ક્રોસ જેટ એટલે કે ક્રોસ ફોર્મમાં એ ફ્લો થતો હશે. હવે કઈ રીતે કે ઇન જનરલ તમે અત્યારે નોર્મલ વિચારો, નોર્મલ કન્સ્ટ્રક્શન જે અત્યાર સુધી આપણે જોતા હતા બ્રેકરમાં, એની અંદર શું કે ઓઇલ ભરેલું હોય એની એક તમારી ફ્રેમ અથવા જે બોડી હોય એની અંદર તમારા કોન્ટેક્ટ ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ તમને ગોઠવેલા હશે. હવે અહીંયા શું થશે? સૌથી પહેલા આર્ક ક્વિન્ચ થાય. અહીંયા જો તમારા ગેસ બબલ ને આમ તો અહીંયા સુધી કોમન જ છે. ગેસ બબલ એટલે કે ગેસ ક્રિએટ થયો બરાબર. હવે ગેસ ત્યાં તમને આગ જોવા મળશે. હવે શું થશે? આ જોયું જે અહીંયા તમારી આગ આજે અહીંયા બબલ ક્રિએટ થયું, બબલ બ્લો આઉટ થશે એટલે કે બબલ જેમ અહીંયા શું એટલે આગ પ્રોડ્યુસ થશે ને એના હિસાબે શું થશે? હવે તમે અહીંયાથી પાછી પ્રોસેસ કરવી પડશે. ક્રોસ જેટ એટલે કે એ તમારે ક્રોસમાં છે. હવે કઈ રીતે આ જે તમારો મૂવિંગ કોન્ટેક્ટ એ તો અત્યારે અહીંયા જશે આ પોઝિશનમાં છે ઇન જનરલ. પણ અહીંયા શું થશે? આર્ક જે નીકળશે એટલે શું થશે? આર્ક આને ધક્કો મારશે એટલે મૂવિંગ કોન્ટેક્ટ નીચે આવી પછી તમારી આર્ક ક્રોસ વેમાં એટલે ક્રોસ જેનાનું નામ એના ઉપરથી જે ક્રોસ ફોર્મમાં અહીંથી એ ફ્લો થશે જે અહીંયા બેક બેસે કે જો અહીંયા તમે જુઓ આ અહીંયા સેટ થઈ જાય છે. આ સેટ તમે પ્રેક્ટિકલી વિચારો આ મૂવેબલ પાર્ટ્સને ભેગા કરી દો તો શું થશે? આખે આખો પાર્ટ અહીંયા આવી જશે. આ મૂવિંગ કોન્ટેક્ટ ઉપર સુધી જતો રહેશે. ક્લિયર? તો હવે અહીંયા શું થશે કે આ પાર્ટ નીચે હવે આર્ક આવી તો આને છૂટું પાડી દો. આ પાર્ટ ત્યાં ખુલ્લો પડી ગયો. અહીંથી તમારું જે ઓઇલ બહાર નીકળશે. આ વસ્તુ તમારે નહીં જોવાની કે ભાઈ આર્ક ક્વિન્ચ થઈ મૂવિંગ કોન્ટેક્ટ તો જતો રહ્યો. હાલો એને ખબર પડી કે મારે શું કરવાનું. મૂવિંગ કોન્ટેક્ટ જતો રહ્યો પણ અહીંથી જે આર્ક પ્રોડ્યુસ થાય એના હિસાબે તમારું ઓઇલ કે અહીંયા સ્વાભાવિક એક તમારી એર ટાઇટ અથવા એક તમારી ફિક્સ્ડ મોમેન્ટ તમે આ રીતે સેટ કરેલી હોય અને આટલો ભાગ ધારો કે હું કાઢી લઉં તો ઓબ્વિયસલી કે અહીંયા વચ્ચેથી ફ્લો થવાનું. આ લાઈક એવી વસ્તુ છે કે તમે એક સ્ક્વેર તમારો જે હોય ક્યુબના ફોર્મમાં તમે ધારો કે સ્ક્વેર કે એ વસ્તુ પાણીની ડોલમાં ભરેલી હોય અને એને તમે મૂવ કરો તો શું થાય? ત્યાં પાણી ફ્લો થાય. ઓબ્વિયસલી હવે ત્યાં વચ્ચે એક પટ્ટી રાખો તમે લેટ સપોઝ અને એને તમે મૂવ કરો તો ત્યાંથી પાણી ફ્લો થવાનું. એ જ રીતે પાણી જેવી પ્રોપર્ટી ફ્લુઇડ તરીકે તમારી ઓઇલની કહી શકો તો શું થશે કે આ તમારું હવે આ તમારો કોન્ટેક્ટ હલી ગયો અથવા કોન્ટેક્ટ નીકળી ગયો તો એના હિસાબે ઓઇલ અહીંથી ફ્લો થશે. એક ક્રોસ ફોર્મમાં ફ્લો થશે જે અહીંયા તમારી નોર્મલ આવી બરાબર એ તમારું જે તમારું શું કહેવાય કે ભાઈ અહીંયા ઓબ્વિયસલી કે ટેમ્પરેચર વધારે હશે એની કમ્પેરમાં તમારું કૂલ ઓઇલ થઈ જશે. કેમ કે આ લાઈન એના જેવું છે કે જ્યાં આગ લાગીને વચ્ચેથી પાણી એમ કેમ ઝટકો મારી એની બહાર નીકળી જાય. ક્લિયર? આ એવી વસ્તુ કે એક આખી ટેન્કની અંદર વચ્ચે તમે કંઈક કોઈ એવી વસ્તુ મૂકો કે અંદર ઝટકો આવે અને એમાંથી પછી પાણી ફ્લો થાય તો એ સ્વાભાવિક કે ત્યાં ઠારી જ નાખે તો એ તમારી આર્કને એક્સટિંગ્વિશ કરવાનું કામ અહીંયા ઓઇલ જ કરશે. યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા તમારે એ વસ્તુ કીધું છે અને આ તમારું પૂર્ણ
ફ્લોગ થશે. હવે તમે પ્રીવિયસ ફિગર જોશો અથવા તમે આપણે જે બલ્ક ઓઇલ માટે આપણે પર્ટિક્યુલરલી ઓઇલને બહાર નીકળવા માટેનો રસ્તો પ્રોવાઈડ કરતા હતા, એને કન્સ્ટ્રક્શનમાં એવું બતાવતા હતા. અહીંયા એ જ વસ્તુ તમને અહીંથી જોવા મળશે કે સોરી તમારું ઓઇલને એ તમારે ફોર્સફુલી બહાર કાઢવું પડશે. ક્લિયર? એટલે કે અહીંયાથી તમારું ઓઇલ ફોર્સફુલી બહાર નીકળશે. હવે અહીંયા ફોર્સફુલી શું કામ કાઢવું પડશે એનું બી એક કારણ છે, કેમ કે નહીતર અહીંયા આર્ક સ્પ્લિટર ઓલરેડી આપેલા છે જે મૂવેબલ પાર્ટ નથી, એ તો ફિક્સ રહેવાનું. તો ઓબ્વિયસ છે કે અહીંથી આર્ક આવશે એને તમે આમ સ્પ્લિટ કરશે, કેમ કે અહીંથી થ્રસ્ટ લાગ્યો એટલે સ્વાભાવિક છે કે મૂવિંગ થી નીચેની બાજુ આવવાનો થ્રસ્ટ, તો તમારો ફિક્સ કોન્ટેક્ટનો થ્રસ્ટ લાગ્યો હોય એ તમારા અહીંયા સુધી પહોંચે તો જ પછી ત્યાં સ્પ્રેડ થશે, એટલે આર્ક અહીંયા સુધી તો આવશે જ નહીં કરે. આ વસ્તુ અહીંયાથી તમને ખબર પડી કે આ તમારી આર્ક અહીંયા પ્રોડ્યુસ થઈ. હવે તમે વિચારો મને થ્રસ્ટ લાગ્યો, આ નીચે ગયો, અહીંથી મારી આર્ક જવાની, એને અહીંયા સ્પ્લિટર અહીં શું કરશે સ્પ્રેડ કરશે. હવે ઓબ્વિયસ છે કે આને હું અહીંથી સ્પ્રેડ કરું એ ટાઈમે મારું બોઇલિંગ તો ક્રોસ ફ્લોમાં આવતું, બરાબર? એટલે ઓબ્વિયસ છે કે એક જ ફ્લોમાં બે વસ્તુ ભેગી થઈ તો એને મારે ઓબ્વિયસ છે કે પહેલી પ્રાયોરિટી તમે આર્કને જ આપશો. આર્ક સ્પ્લિટરનું મેઇન પર્પઝ છે કે તમે આર્કને પહેલી પ્રાયોરિટી આપો. એ ટાઈમે મારે આને જો બહાર કાઢવું હોય મારા ઓઇલને, કેમ કે ઓબ્વિયસ છે કે હવે એ મારા માટે કામનું નથી, તો એને મારે બહાર કાઢવું હોય તો ફોર્સફુલી એક મિકેનિઝમ સેટ કરવી પડે જે તમારી ઓઇલ ફોર્સ્ડ આઉટ મિકેનિઝમ જે અહીંયા તમને બતાવેલી છે એ. આ ફિનોમિના આખી ખબર પડી કે તમને ફિગર વાળી કઈ રીતે કામ કરે, કન્ફર્મ ક્લિયર? બરાબર ને? ઓકે. આમાં કોઈ રિપીટ કરવાની જરૂર નહીં ને? ઓકે. નાઉ આ તમારું જે ક્રોસ જેટ ખબર પડી ગઈ. ક્રોસ જેટમાં તમારે ખાલી એ જ ફિગર યાદ રાખવાની કે ભાઈ આર્ક સ્પ્લિટર ફોર્સફુલી તમારું ક્રોસ વેમાં તમારું ઓઇલ ફ્લો થાય, કુલ ઓઇલ બહાર નીકળે એને તમારે ફોર્સફુલી બહાર કાઢવું પડે અને આર્ક સ્પ્લિટર ત્યાં આવેલા હોય એટલા માટે. બસ આટલું યાદ રાખશો તો તમને ક્રોસ જેટ યાદ રહી જાય. આ તો તમને બેઝિક એક્સપ્લોઝન પોર્ટ એટલે કે જે સિમ્પલ જ છે. ક્લિયર? ઓકે. નાઉ એના સિવાય સેલ્ફ કમ્પેન્સેટેડ એક્સપ્લોઝન પોર્ટ, એની અંદર બીજું એનું નામ આપણે ઇન જનરલ વેમાં ડિસ્કસ કરીએ તો સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ બ્રેકર અથવા સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર અલ્ટિમેટલી. હવે એની અંદર શું થશે, જે તમારું આપણું પ્લેન એક્સપ્લોઝન હતું ને એ જ વસ્તુ, ખાલી ફેર કેટલો આવશે કે ત્યાં તમને આર્ક સ્પ્લિટર નહોતા બતાવ્યું. આર્ક સ્પ્લિટર તમે જોઈ લો, અહીંયા તમને ક્યાંય આર્ક સ્પ્લિટર નથી દેખાતું. આ બેઝિક સ્ટ્રક્ચર છે કે ભાઈ તમારું શું કંઈ ફિક્સ કોન્ટેક હોય, મૂવિંગ કોન્ટેક હોય અને એના એક તમારો પોર્ટ હોય કે જ્યાં તમને શું કહે ત્યાંથી તમારું મૂવિંગ કોન્ટેક બહાર નીકળે. આ તમારું બેઝિક સ્ટ્રક્ચર. એ જ વસ્તુને તમે મોડિફાઈડ ફોર્મમાં આર્ક સ્પ્લિટર આરે જોઈન્ટ કરો તો શું થાય? ફિક્સ કોન્ટેક, મૂવિંગ કોન્ટેક. બરાબર? આ ફિક્સ કોન્ટેક, આ મૂવિંગ કોન્ટેક. આની કમ્પેરમાં આ એ જ તમારું સ્ક્વેર ફોર્મમાં અહીંયાથી તમારા થ્રોટ એટલે હવે તમને ખબર પડી કે આ તમે જે કીધું હતું કે પહેલા બેઝિક ફોર્મમાં આ રીતે હોય ફિગર, પછી અહીંયા જે તમને આર્ક મળે એટલે તમારા બહાર નીકળે. બરાબર? આ જ વસ્તુ છે. જો તમે પ્લેન એક્સપ્લોઝન પોર્ટ સુધી તો તમને ખબર જ છે આ બધી સ્ટ્રક્ચર તમારું પ્લેન એક્સપ્લોઝન પોર્ટનું જ છે. ખાલી એમાં કેટલો ફેર પડશે? સેલ્ફ કમ્પેન્સેટેડમાં શું થશે? અહીંથી આર્ક સ્પ્લિટ થશે. સ્પ્લિટ થવા માટે તમારે આર્ક સ્પ્લિટર જરૂરી છે, એ વસ્તુ તમને ખબર જ છે. તો ઓબ્વિયસ છે કે સેલ્ફ કમ્પેન્સેટેડ તમારે કરવું હોય તો એક વસ્તુ મેઇન વસ્તુ કઈ આવશે? પ્લેન જે તમારી જે શું કહે બ્રેકરની જે ફિનોમિના હતી, બરાબર? પ્લેન એક્સપ્લોઝન પોર્ટની પર્ટિક્યુલર એ જ વસ્તુ એક્સેપ્ટ આર્ક સ્પ્લિટર્સ. આર્ક સ્પ્લિટર એક વસ્તુ એડ કરી દો તો તમારું સેલ્ફ કમ્પેન્સેટેડ થઈ જાય, નહીતર તમારું પ્લેન એક્સપ્લોઝન પોર્ટ થઈ જાય. ક્લિયર? ઓકે. હવે તમે અહીંયા તમે જોઈ લો, આપણે અત્યાર સુધીમાં કેટલા ટોપિક સ્ટડી કર્યા. મેઇન વસ્તુ ઓઇલ બ્રેકરમાં મિનિમમ ઓઇલ ને બલ્ક ઓઇલ, અત્યારે તો હજી બલ્ક ઓઇલની જ બધી વાતો હાલે કેમ કે આખું ભરેલું છે. ઓછું ભર્યું ત્યારે શું કરશું એ પછી ખબર પડશે. હવે મિનિમમ ઓઇલમાં પ્લેન બ્રેક એટલે કે સિંગલ ને ડબલ એ આપણે જોઈ લીધું. એવી જ રીતે આર્ક કંટ્રોલ. આર્ક કંટ્રોલમાં સેલ્ફ બ્લાસ્ટ કે ભાઈ પોતાની રીતે બ્લાસ્ટ થતો હોય એટલે કે તમારી સેલ્ફ એક્સપ્લોઝન, એની અંદર ક્રોસ જેટ કે જે શું કરશે તમારા ક્રોસ વેમાં તમારું ઓઇલ ફ્લો થાય અને સ્પ્લિટર આવે, એઝ વેલ એઝ સેલ્ફ કમ્પેન્સેટેડ એક્સપ્લોઝન પોર્ટ. ક્લિયર? હવે એક તમારી એક ટોપિક જે તમારા બલ્ક ઓઇલનો બાકી રહે એ તમારો કયો વધશે? ફોર્સ બ્લાસ્ટ.
એટલે તમારું આખું ઓઇલ બ્રેકરની આખી ફિનોમિના અહીંયા સુધી બધું કમ્પ્લીટ થઈ જશે. પછી લો ઓઇલ એટલે કે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર એક કન્સેપ્ટ નેક્સ્ટ આવશે. ત્યારે તમારું આખું ઓઇલ સર્કિટ બ્રેકરનો કન્સેપ્ટ પૂરો થાય. ક્લિયર? ઓકે, તો અત્યારે હવે આપણે એ ટોપિક પર જઈએ. ફોર્સ્ડ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર. હવે અત્યાર સુધી જે તમારું સેલ્ફ બ્લાસ્ટ હતું એમાં શું હતું? નેચરલી તમારે જે ફિનોમિના હતી જે શું કરતી હતી કે ભાઈ તમારે જે મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટ એક ફ્રેમમાં એટલે કે એક પોર્ટમાં કનેક્ટેડ હતા. ત્યાં ઉપર પ્રેશર એટલે કે તમારે આર્ક મળતી હતી, આર્ક ક્વિન્ચ થતી હતી, એના હિસાબે થ્રસ્ટ એટલે કે ફોર્સ મળતો હતો અને મૂવિંગ કોન્ટેક્ટ મૂવ કરતો. હવે ફોર્સમાં શું થશે? નેચરલ તો તમને ખબર જ છે, ફોર્સમાં નેચરલી આ વસ્તુ નથી થતી. અહીંયા તમે વિચારો નેચરલી કઈ વસ્તુ નહીં થતી હોય. આ બેઝિક ટાઈપ તમારી કઈ છે? ઓઇલ સર્કિટ બ્રેકર. તો ઓબ્વિયસ છે કે ઓઇલનું જે બ્રેકડાઉન તો થવાનું જ છે, આર્ક પ્રોડ્યુસ થવાની જ છે. પણ એ આર્ક એટલી સફિશિયન્ટ નથી કે જેનાથી તમારો મૂવિંગ કોન્ટેક્ટ મૂવ થાય. સો ધેટ વી આર પ્રોવાઇડિંગ સમ મિકેનિઝમ ટુ મૂવ ધેટ મૂવિંગ કોન્ટેક્ટ. બરાબર? જો ગુજરાતીમાં કહું તો તમારી જે ફિનોમિના છે એની અંદર તમારો જે કઈ વસ્તુ વેરિયેબલ છે કે જે તમારી શું કહેવાય કે જે તમારા નેચરલી બ્રેકરના કન્સેપ્ટ માટે જરૂરી હોય. તો એક સૌથી પહેલી મેઇન ફિનોમિના એક વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ હશે કે ભાઈ જો આર્ક ક્વિન્ચ એ તો બાય ડિફોલ્ટ થવાની, કેમ કે ક્વિન્ચિંગ મીડિયમ ઓઇલ છે. જ્યારે બધી બધા વાપરતા હતા તો આને કાંઈ વાંધો ના આવે. તો હવે ખાલી એક જ ફિનોમિના વધે કે તમારું જે મૂવિંગ કોન્ટેક્ટને એ મૂવ ઓન ના કરી શકે. ક્લિયર? ઓકે. હવે એની કમ્પેરમાં તમે વિચારો કે જો તમારે મૂવિંગ કોન્ટેક્ટને મૂવ ઓન કરવું હોય તો એના માટેની જે એક્સ્ટ્રા ફિનોમિના જે યુઝ કરીએ એના હિસાબે એનું નામ બને ફોર્સ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર. સોરી, ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર. ક્લિયર? નોર્મલી જે હતું એ ફિનોમિના તમને ખબર પડી ગઈ. બરાબર ને? નોર્મલમાં તો પણ કંઈ વાંધો નથી. ઓકે, હવે ફોર્સ બ્લાસ્ટમાં તમે આગળ વિચારો તો તમારો જે ફિક્સ કોન્ટેક્ટ મૂવિંગ કોન્ટેક્ટ તમને ખબર જ છે. આ તમારો ફિક્સ કોન્ટેક્ટ મૂવિંગ કોન્ટેક્ટ. ક્લિયર? હવે આ જે તમારી પિસ્ટન વાળી જે ફિનોમિના છે એ શું કરશે? એ તમને ફોર્સ આપવાનું કામ કરશે. ખાલી એટલું જ તમારે અહીંયા એક યાદ રાખવાની વસ્તુ આવશે. આ જે પિસ્ટન હશે એ અહીંયાથી ફોર્સ આપશે. પિસ્ટનનો રો તો તમને ખબર છે, બીએસસીમાં ભણેલા જ છો. બરાબર? તો અહીંથી એ પ્રેશરાઇઝ કરશે. તો અહીંયા શું થશે? આ વસ્તુ સ્વાભાવિક અહીંયા અંદર આ ફિક્સ જ હોય. ઇન જનરલ વેમાં તમે જો તો ફિક્સ કોન્ટેક્ટની કમ્પેરમાં મૂવિંગ કોન્ટેક્ટ ત્યાં જ હોય, પણ પછી જે આર્ક ક્વિન્ચ થાય એટલે આ મૂવિંગ કોન્ટેક્ટ હલતો થાય. તો હવે અહીંયાથી જે પ્રેસ થાય તો શું થાય? ઓબ્વિયસલી અહીંથી જે પ્રેશર મળશે એને હિસાબે અહીંયા જે તમારે ઓઇલ ભરેલો છે ત્યાં બ્રેકડાઉન જોવા મળશે. એના હિસાબે અહીંયા આર્ક ક્વિન્ચ થશે. ફોર્મેશન ઓફ આર્ક કે જે તમારી આર્ક પ્રોડ્યુસ થાય એ તો અહીંયા થાય જ છે, પણ એ નોર્મલ વેમાં નથી થતું. કેમ? તો કે ભાઈ અહીંયા તમારે અથવા નથી થતું એના વેરિયસ ઘણા બધા ફેક્ટર છે. પણ જો નથી થતું તો એના માટે તમારે પિસ્ટન એરેન્જમેન્ટની પ્રેશરાઇઝ ઓઇલ કરીને તમે અહીંયા પ્રેશર ક્રિએટ કરશો, જેના હિસાબે તમારા ઓઇલનું બ્રેકડાઉન થશે. આ ઓઇલનું બ્રેકડાઉન થવાથી અહીંયા આર્ક પ્રોડ્યુસ થશે અને એ આર્કના હિસાબે પછીની ફિનોમિના તમને ખબર છે કે ફિક્સ કોન્ટેક્ટ પાસે આર્ક આવે તો શું થાય? મૂવ ઓન, મૂવિંગ કોન્ટેક્ટ ભલે. ક્લિયર? ઓકે. આ એની ડાયરેક્શન. કોન્ટેક્ટ આ રીતે ફરતો હોય એ યાદ રાખજો, પણ ફોર્સ આ રીતે આવે, અહીંથી આ રીતે. લાઈક જો તમને ખબર ના પડે તો આ રીતે. ક્લિયર? જેના હિસાબે તમારું ઓઇલનું પ્રેશર ક્રિએટ થાય અને બબલનું ક્વિન્ચિંગ જલ્દી થાય, એટલે કે બબલનું બ્રેકડાઉન પ્રોપરલી જે તમારે જોતું હોય એટલા સમયમાં થાય. ક્લિયર? બસ એ પછી અહીંયા જાય એટલે પછી તો આર્ક થઈ ગયું, મૂવિંગ કોન્ટેક્ટ છૂટો પડી ગયો, મૂવ થઈ ગયું. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? તો આ તમારું ફોર્સ બ્રેકર અથવા તો તમારું ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર. ઓકે. હવે એના પછી તમારું જે લો એટલે કે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર જે આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરશું. પણ આજના ટોપિકમાં અત્યારના જે આ સેશનની વાત કરીએ તો પર્ટિક્યુલરલી આર કંટ્રોલ બ્રેકરની સબ કેટેગરી શોર્ટ ક્વેશ્ચનમાં 2 માર્કમાં એઝ વેલ એઝ સેલ્ફ બ્લાસ્ટ 2 થી 3 માર્ક. નોર્મલી આ નહીં પૂછાય. કેમ? કેમ કે આખો કન્સેપ્ટ તમારે અહીંયા તો સમજાવવાનો જ છે.
એટલે સેલ્ફ કમ્પેન્સેટેડ અથવા સેલ્ફ બ્લાસ્ટ બ્રેકરનો કન્સેપ્ટ મેક્સિમમ પૂછાય કે 3 થી 4 3 માર્ક પણ નોર્મલી, અથવા જો તમને આખો પૂછવો હોય તો તમારે આખો આર કંટ્રોલ બ્રેકર પૂછે તો 4 માર્ક, પણ નોર્મલી નહીં પૂછે. ઇન્ડિવિજ્યુઅલી તમે જો તો પ્લેન એક્સપ્લોઝન પોર્ટ કોને કહેવાય 2 to 3 માર્ક્સમાં પૂછી શકાય, અથવા ક્રોસ જેટ અને સેલ્ફ કમ્પેન્સેટેડની મેઇન કન્સ્ટ્રક્શન અથવા કઈ રીતે એ કામ કરતો એનો પ્રિન્સિપલ. કોઈ પણ બ્રેકર માટે એનું કન્સ્ટ્રક્શન અને પ્રિન્સિપલ જ પૂછાય 3 to 4 માર્ક્સ માટે ઇનફ. બધામાં એક તમે ફિગર આપો ને એનું એક્સપ્લેનેશન આપો તો 3 to માર્ક્સ માટે ઇનફ અથવા સફિશિયન્ટ કહેવાય. ક્લિયર? ઓકે. હવે સેલ્ફ કમ્પેન્સેટેડ ને વસ્તુ ખબર, એવી જ રીતે 4 માર્કમાં મોસ્ટ આઈએમપી ફોર્સ બ્લાસ્ટ બ્રેકર કઈ રીતે કામ કરે. બરાબર. નેચરલ ક્વિન્ચિંગ પ્રોસેસ તો તમારે બધા બ્રેકર માટે લખી જ નાખવાની કે ફિક્સ કોન્ટેક્ટ, મૂવિંગ કોન્ટેક્ટ, અને એની અંદર તમારે આર પ્રોડ્યુસ આર ક્વિન્ચ થાય, એર અથવા ઓઇલ કે જે બી હોય મટીરિયલ કે જે આર ક્વિન્ચિંગ મીડિયમ એનું બ્રેકડાઉન થાય, મૂવિંગ કોન્ટેક્ટ ને થ્રસ્ટ લાગે, સેપરેટ થાય અને તમારી સર્કિટને રિમૂવ કરો. બ્રેકરનો આ ફંડામેન્ટલ. પછી તમને જે પૂછવું હોય એના માટે ડેફમાં લખી કાઢવાનું, પર્સનલી અથવા ઇન્ડિવિજ્યુઅલી એના માટે. ક્લિયર? ઓકે. તો આ તમારું ફોર્સ બ્લાસ્ટ. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ટોપિક આવશે મિનિમમ ઓઇલ અથવા લો ઓઇલ સર્કિટ બ્રેકર. ક્લિયર? ઓકે.